વિસાવદરમાં ચૂંટણીનો માહોલ જબરજસ્ત ગરમાઈ ચૂક્યો છે। નેતાઓના ધામા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી છે તે મોટા કોટડા ગામમાં પહોંચ્યા હતા, જ્યાં આમ આદમી પાર્ટીએ દલિત સમાજનું સંમેલન બોલાવ્યું હતું। આ સંમેલન દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એક સમય ચા વેચતા હતા તે આજે વડાપ્રધાન પદે છે, તેની પાછળનું કારણ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલું બંધારણને લઈને તેમણે ખાસ વાતો કરી ને શું વાત કહી ત્યાંના લોકોને વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝલ। વિસાવદરની ચૂંટણી ટાણે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। પ્રચાર પ્રસારની અંતિમ ઘડીઓ ચાલી રહી છે। તમામ રાજકીય પાર્ટીના નેતાઓ પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે અને આને જ લઈને સભાઓ ગજવવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, આમ આદમી પાર્ટીના નેતાઓએ કે કોંગ્રેસના નેતાઓએ, તમામ નેતાઓ એડી ચોટીનો જોર પણ લગાવતા દેખાઈ રહ્યા છે। ત્યારે વાત કરીએ તો વિસાવદરમાં આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની મોટા કોટડા ગામ ખાતે સભા હતી। આ સભામાં આમ આદમી પાર્ટીએ દલિત સમાજનું સંમેલન યોજ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો છે ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। તે દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી। તેમણે જણાવ્યું કે જ્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે તસવીર હોય છે તે સૌપ્રથમ ભાજપ છે તે સરકારી ઓફિસોમાંથી કઢાવી દે છે, તેવા આરોપ ઈશુદાન ગઢવી લગાવી રહ્યા છે। સાથે તેઓ આટલેથી નથી અટકી રહ્યા। તેમના બંધારણે જે તાકાત આપી છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ લખ્યું છે ને જે લોકશાહી દેશને મળી છે ને જે અધિકારો લોકોને મળ્યા છે તેની તેમણે પ્રશંસા કરી હતી અને કહ્યું છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એક સમયે ચા વેચતા હતા તેઓ આજે વડાપ્રધાન છે, તે પાછળનું કારણ બંધારણ છે। પહેલા તો ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો। માતા બેન દીકરીઓ અહીંયા બેઠી છે, આગેવાનો બેઠા છે। આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર આવી। દિલ્હીમાં સરકારી કચેરીઓમાં બે ફોટા નાખવામાં આવ્યા હતા। એમાં એક બાબા સાહેબ આંબેડકર નો હતા અને એક ભગતસિંહ નો હતો। આ કોઈને ખબર છે નથી ખબર? ખબર છે મિત્રો? શું કામ? કારણ કે આમ આદમી પાર્ટી માનીય અરવિંદ કેજરીવાલજી એક આમ આદમી પાર્ટીનો સૈનિક બાબા સાહેબના સિદ્ધાંતોથી પાર્ટીને આગળ વધારવા માંગે છે, ગરીબો, વંચિતો, શોષિતો માટે કંઈક કરવા માંગે છે। મિત્રો, ભાજપની સરકાર દિલ્હીમાં આવી, હમણાં શામ દામ દંડ ભેદ કર્યું। ભાજપે ત્યાંના પણ આગેવાનોને, દલિત આગેવાનોને, સામાજિક આગેવાનોને, શૈક્ષણિક આગેવાનોને કીધું કે ભાઈ તમે અમને મત આપો, અમે તમારી ઝૂંપડપટ્ટી નહીં તોડીએ। મિત્રો, ભાજપે દિલ્હીમાં આવીને બે કામ પેલા કર્યા। શું ખબર છે? જે બાબા સાહેબ આંબેડકરનો ફોટો મૂકવામાં આવ્યો હતો તમામ સરકારી કચેરીઓમાં, પહેલું કામ ભાજપે ઈ કર્યું કે બાબા સાહેબનો ફોટો હટાવવાનું કામ કર્યું। મિત્રો, આ એને કરવા માટે સરકાર આપી હતી આપણે, દિલ્હીની જનતાએ એટલા માટે એને સરકાર આપી હતી। આવું કરવું જોઈએ એમણે? મિત્રો તમે કહો, આવું કરવું જોઈએ? બાબા સાહેબ આંબેડકર એ માત્ર દલિત સમાજના નેતા નથી, દલિતો એમને ભગવાન માને છે, પણ સર્વ આજે ભારત જો કોઈ ઋણી હોય, ભારતનો એક નાગરિક ઋણી હોય, ભારતનો એક એસટી એસસી ઓબીસી થી માંડીને તમામ વર્ગના લોકો જો ઋણી હોય તો બાબા સાહેબના છે। શું કામ? એમણે બંધારણ આપ્યું ને એટલે આ નરેન્દ્ર મોદી ચા વેચતા વેચતા પ્રધાનમંત્રી બની શક્યા છે। મિત્રો, આ વાત સાચી છે? બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું, ચૂંટણી લડવાના હક આપ્યા તમને ને મને, અને અત્યારે ભાજપના તમામ નેતાઓ જે સત્તા ઉપર બેઠા છે ને એ બાબા સાહેબ આંબેડકરને દુઆ કરે છે। પણ આ તો ભાજપ છે, ભાજપનું કામ જ છે, બરોબર છે, પણ કોંગ્રેસને એક મત જશે ને તો ભાજપને જશે ને ભાજપને મત જશે ને તો મેં કીધું એ બાબા સાહેબનું અપમાન થશે। આજે બુદ્ધમ શરણમ ગચ્છામિ વિપશ્યના સાધના જેમણે બુદ્ધમ એટલે બોધિત્વ જેમણે પ્રાપ્ત કર્યું છે, શરણમ ગચ્છામિ
ધર્મ કરતાંય સૌથી મોટી વાત છે ને એ બોધિત્વની છે. એટલા માટે આજે તમે જો 100 વારના પ્લોટ કોઈને મળી રહ્યા છે? મળે છે કોઈને? સાતડીની જમીનો હોય, પ્લોટો હોય, આપણા સમાજના આગેવાનોને એના હકના અધિકારોના એને ઇવન રાશન પણ પૂરતું મળતું નથી. એટલે મારી આપ સૌને વિનંતી છે મિત્રો, એક બની અને આજે આપણે ભેગા થયા છીએ, નક્કી કરજો ઝાડુને મત આપી અને મતદાન કરાવજો એવી મારી વિનંતી છે. જય હિન્દ. આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. તેમનું આક્રમક ભાષણ સામે આવ્યું છે. તેમણે દલિત સમાજના લોકોને આહવાન કર્યું છે અને સાથે અપીલ કરી છે. બંધારણને લઈને તેમણે ખાસ વાત કરી છે અને તેમણે ભાજપ ઉપર બંધારણ બાબતે પ્રહાર કર્યા છે અને આરોપો પણ લગાવ્યા છે. તેને લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. ચૂંટણીનો સમય છે, સ્વાભાવિક છે. આરોપ પ્રત્યારોપનો દોર જોવા મળી રહ્યો છે. ઉમેદવારો તેમજ નેતાઓ પોતપોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, તેમની તરફ વાળવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જોવું રહ્યું કે વિસાવદરની જનતા શું મન બનાવે છે અને કોને વિસાવદરની બાગડોર સોંપે છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા